નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સે જર્મનીની રેઇન મેટલ એજી સાથે કરાર કર્યો છે. આ ભાગીદારી મહારાષ્ટ્રમાં બનનારી ફેક્ટરીમાંથી તોપના ગોળા અને દારૂગોળો પૂરો પાડવા માટે છે. તેનો ઉદ્દેશ્ય ભારતને સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર અને શસ્ત્ર નિકાસકાર દેશ બનાવવાનો છે. રિલાયન્સ ડિફેન્સે જણાવ્યું કે આ સોદો ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો કરશે અને ચીન પર વધુને વધુ નિર્ભર બની રહેલા પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દેશે. ગુરુગ્રામની ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર્સે એક દુર્લભ સર્જરી કરીને 70 વર્ષના દર્દીના પિત્તાશયમાંથી 8,125 સ્ટોન કાઢીને દર્દીને લાંબા સમયની પીડા અને બેચેનીમાંથી મુક્તિ અપાવી છે. આ દર્દી છેલ્લા ઘણા વર્ષોથી પેટમાં દુખાવો, વચ્ચે તાવ, ભૂખ ન લાગવી અને નબળાઈથી પીડાતો હતો. ઓપરેશન બાદ પિત્તાશયમાંથી બહાર કાઢેલી પથરીની ગણતરીમાં 6 કલાક જેટલો લાંબો સમય લાગ્યો હતો. દીપિકા પદુકોણે એનિમલના સર્જક સંદીપ રેડ્ડી વાંગાની પ્રભાસ સાથેની આગામી ફિલ્મ સ્પિરિટ છોડી દીધી છે. બીજી તરફ તેટલીની 700 કરોડનું બજેટ ધરાવતી એક્શન સાઈ-ફાઈ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે જોડી જમાવી રહી હોવાના અહેવાલો છે. દીપિકાએ સ્પિરિટ ફિલ્મ માટે અનપ્રોફેશનલ અભિગમ અપનાવ્યો હોવાનો આરોપ મુકાઈ રહ્યો છે. હવે વાંગાએ અન્ય હિરોઈન શોધવાનું નક્કી કરી લીધું હોવાનું કહેવાઈ રહ્યું છે. વડોદરાના આજવા રોડ પરના રામજી મંદિરમાં ઇરફાન શેખ નામના એક વ્યક્તિએ તોફાન મચાવ્યું હતું. તેણે આરતી વખતે ઘૂસી જઈ મંદિરમાં ભગવાનના ફોટાને લાત મારી પૂજાના સામાનની તોડફોડ કરી હતી. આ ઉપરાંત મંદિરમાં રહેલા યુવકને તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંધ કરો એમ કહીને તેના પિતા અને મિત્રને પણ ઈદ પર પતાવી દેવાની ધમકી આપી હતી. બાપોદ પોલીસે તાત્કાલિક ઇરફાનને પકડી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે ફરી એકવાર હાર્વર્ડ યુનિવર્સિટી સામે મોટી કાર્યવાહી કરી છે. સરકારે યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે હાર્વર્ડ પર યહૂદી વિરોધને પ્રોત્સાહન આપવાનો અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સહયોગમાં કામ કરવાનો આરોપ મૂક્યો છે. સરકાર કહે છે કે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી. ગઈકાલે અમેરિકાના સાન ડિએગોના ટિએરા સાન્ટા વિસ્તારમાં એક નાનું પ્રાઇવેટ પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 2 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા હતા. અનેક ઘરો અને વાહનો પણ આના કારણે બળીને રાખ થઈ ગયા હતા. આગને કારણે 100થી વધુ લોકોને આ વિસ્તારમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી. અત્યારે સ્પષ્ટ નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. વહીવટીતંત્રે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પાકિસ્તાની સેના હવે આતંકવાદીઓની ભાષા બોલી રહી છે. સેનાના પ્રવક્તા અહમદ શરીફ ચૌધરીએ ભારતને ધમકી આપતા કહ્યું, જો તમે અમારું પાણી રોકશો તો અમે તમારા શ્વાસ રોકી દઈશું. આતંકવાદી હાફિઝ સઈદે પણ પાકિસ્તાની સેનાના પ્રવક્તાઓએ જે ભાષામાં નિવેદનો આપ્યા હતા તે જ ભાષામાં નિવેદનો આપ્યા છે. કોરોનાના વધતા જોખમને રોકવા માટે આંધ્રપ્રદેશના આરોગ્ય, તબીબી અને પરિવાર કલ્યાણ વિભાગે ભીડભાડવાળા સ્થળો જેવા કે જાહેર પરિવહન, શોપિંગ મોલ, સિનેમા હોલ, પૂજા સ્થળો અને બજારોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. આ ઉપરાંત નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરવા માટે એક એડવાઇઝરી પણ જારી કરાઈ છે. ક્રોનિક રોગોથી પીડાતા લોકોને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત પણ કરાયા છે. રશિયાના મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો છે. આ સમયે ઓપરેશન સિંદૂર સંબંધિત ભારતીય પ્રતિનિધિમંડળને લઈ જતા વિમાનને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. મોસ્કો એરપોર્ટ પર હુમલાને કારણે આ વિમાન લેન્ડ થઈ શક્યું નહીં, જેના કારણે થોડા સમય માટે વિમાને હવામાં જ ચક્કર લગાવવું પડ્યું. રશિયા જઈ રહેલા ભારતીય પ્રતિનિધિત્વ મંડળનું નેતૃત્વ ડીએમકેના નેતા કનિમોઝી કરી રહ્યા છે. જો કે રશિયન હવાઈ સંરક્ષણે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. પીએમ મોદીએ દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર સમિટનું ઉદ્ઘાટન કર્યું. પીએમએ કહ્યું, આ કાર્યક્રમમાં કે મને ભવિષ્ય પ્રત્યે ગર્વ, પોતાનાપણું અને આત્મવિશ્વાસની અનુભૂતિ થાય છે. પૂર્વોત્તર રાજ્યો ઝડપથી વિકાસ કરી રહ્યા છે. તે ઉર્જાનું પાવર હાઉસ છે. પૂર્વવર્તી રાજ્યોમાં રોકાણ માટે સારું વાતાવરણ છે. અહીં કનેક્ટિવિટી માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. પૂર્વવર્તી રાજ્ય હંમેશા અષ્ટલક્ષ્મી રહ્યું છે, એવું પણ તેમણે કહ્યું હતું.
વાવાઝોડાની અસરને પગલે સુરતના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયામાં 3 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું નજીકથી પસાર થશે એવું હવામાન વિભાગે જણાવ્યું હતું. દરિયાકાંઠા વિસ્તારમાં 40 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આથી એલર્ટ રહેવા સૂચના અપાઈ હતી. 28મી મે સુધી વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. કાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. સુરત મનપાએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઈ છે. હવે તમારે એફિલ ટાવર જોવા માટે પેરિસ જવાની જરૂર નહીં પડે. જી હા, દેશની અંદર પણ એક આવો જ ટાવર બનાવવામાં આવી રહ્યો છે જેનું નામ ઓબ્ઝર્વેટરી ટાવર રાખવામાં આવશે અને તે ગોવામાં બનાવવામાં આવી રહ્યો છે. આ રીતે તમે નજીવી કિંમતે વેધશાળા ટાવર અને ગેલેરીનો આનંદ માણી શકો છો. ન્યૂ ઝુઆરી બ્રિજ પર એફિલ ટાવરથી પ્રેરિત એક ટાવર બનાવવામાં આવી રહ્યો છે. નીતિન ગડકરી શુક્રવારે તેનું ભૂમિપૂજન કરવાના છે. દિલ્હીમાં બીએસએફ પદવીદાન સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા ભારતને પડકાર આપ્યો હતો, જેનો ભારતીય સેના અને સરકારે યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર હુમલાનો સ્પષ્ટ જવાબ છે. ભારતે પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓ નષ્ટ કર્યા છે. તેમણે બીએસએફની પ્રશંસા કરતા કહ્યું કે જ્યાં સુધી બીએસએફ છે, પાકિસ્તાની સેના ભારત તરફ આગળ નહીં વધી શકે. પાકિસ્તાની અને બાંગ્લાદેશી સીમા પર અત્યારે હાઈ એલર્ટ છે. એસએસબી અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ 10 બાંગ્લાદેશી અને લગભગ 25 કે તેથી વધુ પાકિસ્તાની ભારતમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યા છે. તેથી એસએસબી જવાનોએ સમગ્ર ખુલ્લા સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે તેમજ સરહદ ઉપર ચેકિંગ પણ વધારી દીધું છે. સૈનિકો એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ પાકિસ્તાની કે બાંગ્લાદેશી ભારતમાં પ્રવેશી ન શકે. એક ડચ અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને ઘેર્યું છે. જયશંકરે કહ્યું કે પાકિસ્તાન અને તેની સેના સંપૂર્ણપણે આતંકવાદમાં સામેલ છે. એવું વિચારવું ગેરસમજ હશે કે તેમના દેશમાં કાર્યરત આતંકવાદી નેટવર્કથી તેઓ અજાણ છે. તેમણે કહ્યું કે જો શહેરની વચ્ચોવચ્ચ હજારો લોકો માટે લશ્કરી તાલીમ કેન્દ્ર છે તો શું તેમની સરકાર અજાણ હશે? તથ્ય પટેલ કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તથ્ય પટેલના 87 કલાકના જામીન મંજૂર કરાયા છે. તથ્ય પટેલે માતાની બીમારીની સારવાર માટે ફરી જામીન અરજી કરી હતી, જે હાઈકોર્ટે મંજૂર કરીને 26 મેના રોજ સવારે 6 વાગે છોડીને 29 મેના રોજ રાત્રે 9 વાગે સરેન્ડર થવા હુકમ કર્યો છે. જો 26 મે તથ્યની માતાનું ઓપરેશન ન થાય તો તાત્કાલિક સરેન્ડર થવા પણ હુકમ કરાયો છે. પંજાબમાં જાલંધર સેન્ટ્રલના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની વિજિલન્સ દ્વારા ધરપકડ કરાઈ છે. વિજિલન્સ ટીમે સવારે 8:45 અરોરાના અશોકનગર સ્થિત ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાં વિજિલન્સની ટીમ પહોંચી ત્યારે ધારાસભ્ય અરોરા ક્યાંક જઈ રહ્યા હતા. વિજિલન્સે તેમને તેમના ઘર નજીકના મંદિરના વળાંક પરથી અટકાયતમાં લીધા હતા. આ પછી ટીમ તેમના ઘરે ગઈ હતી, જે બાદ અંદર તપાસ હાથ ધરાઈ હતી. ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસીસ વધી રહ્યા છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા છે. સામે આવેલી માહિતી અનુસાર કોરોનાના કુલ 31 એક્ટિવ કેસ છે. કોરોનાના દર્દીઓમાં સામાન્ય તાવ, કફ અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે. સૌથી વધારે થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં 10 કેસીસ નોંધાયા છે. ગઈકાલે અમદાવાદમાં કોરોનાના 5 કેસ નોંધાયા હતા. બિહારના 17 વર્ષીય રામજીએ પોતાના કૌશલ્યથી દુનિયા આખીનું ધ્યાન ખેંચ્યું છે. નાસાની વેબસાઇટમાં એક ગંભીર ટેકનિકલ ખામી પકડીને રામજીએ તેને હેકિંગથી બચાવી છે. એટલું જ નહીં પરંતુ તેને સુધારવાની પ્રક્રિયામાં પણ મદદ કરી છે. બદલામાં નાસાએ રામજીને હોલ ઓફ ફેમમાં સ્થાન આપીને સન્માનિત કર્યા છે. હાલમાં રામજી દેશભરના વિદ્યાર્થીઓ અને પોલીસ અધિકારીઓને સાયબર સુરક્ષા પર તાલીમ આપે છે. ભારતના ઘણા રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં છેલ્લા 2 દિવસમાં તોફાન અને વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં 60 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કે રાજસ્થાનમાં 2 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં વરસાદ અને વાવાઝોડામાં ઘરની બહાર નીકળવાનું ટાળવા માટે કહેવાયું છે. જો જરૂરી હોય તો બધા સલામતીના પગલાં સાથે બહાર નીકળવા માટે સૂચના અપાઈ છે.
મધ્યમ વર્ગના સરેરાશ ભારતીયો જે દેશી થેલાનો રોજિંદો વપરાશ કરે છે તે હવે સેલિબ્રિટી થેલો બની ગયો છે. એક જાપાનીઝ ઓનલાઈન સ્ટોરે ભારતના થેલા તસવીરો સાથે વેચાણમાં મૂક્યા છે અને લોકો પણ $48 તે ખરીદી રહ્યા છે. અગાઉ આવા ઓનલાઈન સ્ટોર પણ આપણા બાવળના દાંતણ વેચતા હોવાના સમાચારો વાયરલ થયા હતા. હવે વાત દેશી થેલા સુધી પહોંચી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બપોર બાદ ડાંગના વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આહવા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં તંત્ર હવે એલર્ટ થયું છે. સરકારે વાવાઝોડાના કારણે સરકારી કર્મીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.